તો અમરેલીમાં આશ્રમમાં દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાબરકુંડલાના અમરેલી રોડ પરની આ ઘટના છે। આશ્રમમાં રહેતા સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે। એલસીબી એસઓજી એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કસવાલા પર હોસ્પિટલ પહોંચ્યા પોલીસે 7 ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે। ટાઉનમાં અમરેલી રોડ ઉપર અમર ભારતી આશ્રમ આવેલો છે। ત્યાં માતાજી ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે। ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે। અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી એસઓજીની કુલ 6 ટીમો કાર્યરત કરી છે। જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અન્વયે કામગીરી ચાલુ છે। પોલીસ અધિક્ષકશ્રીએ પણ આ ઘટના સ્થળની અમારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ અત્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને આશ્રમના જે માતાજી છે એમને પણ સાંત્વના આપેલી છે અને એમની સાથે વાર્તાલાપ પણ કર્યો છે। અને અમે સખ્ત મહેનત કરી અને જે પણ વ્યક્તિ આ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલો છે અને જે ચેષ્ટાઓ કરેલી છે એ ચેષ્ટાઓ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી અને એને ડિટેક્ટ કરી અને એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ। સાવરકુંડલા ટાઉનમાં અમરેલી રોડ ઉપર અમર ભારતી આશ્રમ આવેલો છે। ત્યાં માતાજી